એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। ઉદેપુર તાલુકાના દડી ગામમાં વન્ય પ્રાણી રીંછના હુમલાની ઘટના। એક બાળકી સહિત 3 લોકો ઉપર રીંછે કર્યો હુમલો। વહેલી સવારે સિંધી વીણવા ગયેલ 9 વર્ષીય શર્મિલા ગોવિંદ રાઠવાના કેડના ભાગે ભર્યા બચકા। ત્યારબાદ ઘર દાતણ કરતા આધેડ ચમાયડા રાઠવા પર કર્યો હુમલો। ચમાયડા રાઠવા પર હુમલો કર્યા બાદ રીંછ કૂવામાં ખાબક્યો। વન વિભાગે કૂવામાંથી બહાર કાઢ્યા બાદ અન્ય એક વ્યક્તિ રેવજી નાયક ઉપર હુમલો કરતા આંગળીઓમાં થઈ ઈજા। 3 ઈજાગ્રસ્તોને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હુમલા બાદ નજીકની ઝાડીઓમાં ભરાઈ જતા વન વિભાગે વિસ્તારને કર્યું કોળન। રીંછને પાંજરે પૂરવા વન વિભાગે હાથ ધરી કવાયત। ડીસીએફ સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે।